નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ અત્યારના મુખ્ય સમાચાર। ગાંધી આશ્રમની શતાબ્દી સાથોસાથ શ્રીમદ રાજચંદ્રની 150મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે વિશેષ ટપાલ ટિકિટ અને ચલણી સિક્કાનું વિમોચન કરે છે પ્રધાનમંત્રી। ખાદી વણાટની પહેલી પ્રક્રિયા સમાન ચરખો ચલાવી કાતરનો સ્વાનુભવ પણ કર્યો। બાપુએ પ્રબોધેલા સત્ય અને અહિંસા જેવા સિદ્ધાંતના અમલ વડે દુનિયાને આજે નડતી દરેક સમસ્યાનો ઉકેલ સંભવ હોવાનો ગર્વ કરે છે પ્રધાનમંત્રી। પરંતુ બાપુનો જીવન સંદેશ વૈશ્વિક અનુકરણ પામે તેવા બંદોબસ્તમાં કચાશ રહી હોવાનો અફસોસ વ્યક્ત કર્યો। સરદાર સરોવર નર્મદા યોજનાનું બાંધકામ ભાજપ સરકારના હાથે પૂરું થયું હોવાની સિદ્ધિ હવે મબલખ સમૃદ્ધિ લાવશે તેવો દાવો કરે છે પ્રધાનમંત્રી। સૌરાષ્ટ્રના જળ સંકટ માટે રામબાણ ઇલાજ નર્મદા યોજના હોવાનું પોતાનું તારણ સાચું ઠર્યું હોવાથી વ્યક્ત કર્યો આનંદ। સદાય તળિયા ઝાટક રહેતા આજી ડેમમાં નર્મદાનું પાણી છલોછલ ભરાતા વધામણા માટે રાજકોટ પહોંચશે પ્રધાનમંત્રી। સૌરાષ્ટ્રનું જળ સંકટ ભૂતકાળ બને તેવી વ્યવસ્થાનો પ્રારંભ થવાનો હોવાથી રાજકોટમાં છવાયો છે આનંદ। કુદરતે જેમને મારા તમારાથી કશુંક ઓછું આપ્યું છે તેવા દિવ્યાંગજનોને સાધન સહાય અર્પણ કરવા માટે રાજકોટમાં યોજાયેલો કાર્યક્રમ બનશે વિશ્વ વિક્રમ। સમાજની અવગણના ભોગવતા વિકલાંગજનોને સામેથી બોલાવી ઉપયોગી સાધન અર્પણ કરે છે મોદી સરકાર। સમાચાર વિગતવાર જોઈએ। આઝાદીની લડતનું એપિસેન્ટર રહેલા સાબરમતી આશ્રમની શતાબ્દી ઉજવણીમાં ભાગ લેવા આવેલા પ્રધાનમંત્રી મોદીએ અહિંસાનો આગ્રહ આજની સાંપ્રત સ્થિતિના સંદર્ભમાં રજૂ કર્યો હતો। બાપુની તપોભૂમિ જેવા આશ્રમની ધરતી ઉપરથી તેમણે ગાયના રક્ષક બની કાયદો હાથમાં લેનારાનો રીતસર ઉધડો લીધો હતો। બાપુનો જીવન સંદેશ દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડવામાં કચાશ રહી હોવાનો એકરાર કરતા તેમણે શ્રીમદ રાજચંદ્ર સાથેના આધ્યાત્મિક સંસર્ગની વાત કરી હતી। આખા દેશની આઝાદી માટે અહિંસક લડત આપનાર યોદ્ધા પોતાની આધ્યાત્મિક જિજ્ઞાસાનું સમાધાન શ્રીમદ પાસે શોધતા હોય તેવો બાપુનો અજાણ્યો ગુણ તેમણે વંદનભાવ સાથે યાદ કર્યો હતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અત્યંત વ્યથિત શબ્દોમાં કહ્યું છે કે ગૌરક્ષાને નામે થતી હિંસા બંધ થવી જોઈએ। કાયદો હાથમાં લેવાની છૂટ કોઈને નથી। આપણી જીવનશૈલીનો મૂળ આધાર જ અહિંસા ભાવ હોવાથી પ્રત્યેક ભારતીય માટે તેનું પાલન એક પવિત્ર ફરજ છે। અમદાવાદમાં સાબરમતી આશ્રમની શતાબ્દી અને શ્રીમદ રાજચંદ્રની 150મી જન્મજયંતિની ઉજવણીમાં ભાગ લેતી વખતે શ્રી મોદી અત્યંત ભાવુક જણાયા હતા। गाय की रक्षा, गौ की भक्ति महात्मा गांधी और विनोबा भावे से बढ़कर के कोई नहीं हो सकता। अगर गाय की भक्ति करनी है, गाय की रक्षा करनी है, तो गांधी जी ने और विनोबा जी ने हमें उत्तम राह दिखाई है। उसी रास्ते पर देश को चलना ही पड़ेगा। उसी में देश का कल्याण है। विनोबा जी जीवन भर गौरक्षा के लिए अपने आप को आहूत करते रहे। भारत का संविधान भी हमें उसका महत्व समझाता है। लेकिन क्या किसी इंसान को मारने का हमें हक मिल जाता है? क्या ये गौभक्ति है? पूज्य बापू का रास्ता ये नहीं हो सकता। विनोबा भावे का जीवन हमें ये संदेश नहीं देता है। વૈષ્ણવ જન તો તેને રે કહીએ જેવા બાપુના પ્રિય ભજનમાં થોડો શાબ્દિક ફેરફાર કરી તેને લોક પ્રતિનિધિ માટે ધર્મ શું છે તે બતાવતી માર્મિક ટકોર કરી હતી। वैष्णव भजन तो तेने रे कहिए 400 साल पहले नरसिंह मेहता ने लिखा है। आज जितने भी पॉलिटिकल लीडर है, जितने भी जनप्रतिनिधि है, एक काम करे, वैष्णव भजन तो तेने रे कहिए जे पीड़ पराई जाने रे। यहां पर वैष्णव भजन शब्द निकाल करके लोक प्रतिनिधि तो तेने रे कहिए जे पीड़ पराई जाने रे। आप देखिए
हिंदुस्तान में लोक प्रतिनिधि कैसा होना चाहिए, जनसेवक जननायक कैसा होना चाहिए, वैष्णवजन के हर पंक्ति में आप पल भर के लिए अपने आप को बिठा करके देखिए, आप देखिए आपको किसी से मार्गदर्शन की जरूरत नहीं पड़ेगी। ગંદકીને તિલાંજલિ આપવાની ઝુંબેશ શરૂ કરનાર મહાત્મા ગાંધીને સાચી અંજલિ આપવા તેમણે સ્વચ્છાગ્રહનો સ્વભાવ કેળવવા કહ્યું હતું. ये स्वच्छता का अभियान 2019 तक हर हिंदुस्तानी का स्वभाव बनना चाहिए. स्वच्छता हमारे रगों में, हमारे जहन में, हमारे विचार में, हमारे आचार में स्वच्छता का प्रथम स्थान होना चाहिए और इससे बड़ी पूज्य बापू को कोई श्रद्धांजलि नहीं हो सकती. स्वयं बापू कहते थे कि आजादी और स्वच्छता दोनों में से मेरी पहली पसंद स्वच्छता रहेगी. आजादी से भी ज्यादा महत्व गंदगी से मुक्ति का हिंदुस्तान, ये बापू का सपना था. आजादी के 70 साल हो चुके हैं. 2019 में 150वीं जयंती मना रहे हैं. हम क्यों न उसके लिए करें. આજની દુનિયાને નડતા દરેક પ્રશ્નનો ઉકેલ બાપુના ઉપદેશમાં હોવા છતાં તેમની વાતનો પૂરતો ફેલાવો થઈ શક્યો નથી તેનો અફસોસ પ્રધાનમંત્રીએ વ્યક્ત કર્યો હતો. आज के संकट से गुजर रही मानवता को गांधी से संबल मिल सकता है, राह मिल सकती है, लेकिन हम उसको नहीं कर पाए. अगर हमने गांधी को विश्व की शांति के लिए एक मसीहा के रूप में जन मन तक स्थिर करने में सफलता पाई होती तो यूनाइटेड नेशन का सेक्रेटरी जनरल जो भी बनता, वो बनने के बाद सबसे पहले साबरमती आश्रम आता, कुछ पल हृदय कुंज में बिताता और विश्व शांति के लिए यूनाइटेड नेशंस की उस धरती से क्या काम कर रहा है उसकी प्रेरणा साबरमती के तट से बापू की तपोभूमि से लेकर के जाता. મોહનદાસથી મહાત્મા બનવા સુધીની તેમની જીવન યાત્રામાં આધ્યાત્મિક પડાવ શ્રીમદ રાજચંદ્ર હોવાની બહુ ઓછી જાણીતી વાત પ્રધાનમંત્રી મોદીની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમથી જાણીતી બની હતી. અહિંસા અને સત્યનો જય જયકાર કરવાનો બાપુનો આગ્રહ વાસ્તવમાં શ્રીમદ રાજચંદ્ર જેવા જૈન યોગીના આધ્યાત્મિક સંસર્ગથી ઘડાયો હોવાની વાત નવી પેઢી સમક્ષ પ્રધાનમંત્રીએ મૂકી હતી. દૂરદર્શન સમાચાર અમદાવાદ. સત્ય અને અહિંસા જેવા અનમોલ સિદ્ધાંતનું સચોટ પાલન કરવા માટે બાપુએ પોતાની જાતને અનેક વખત કસોટીની એરણ પર ચડાવી હતી. આઝાદીની ચળવળ અહિંસક રાખવાની તેમની કોશિશ પણ અનેક વખત અગ્નિ પરીક્ષા થયેલી. શ્રીમદ રાજચંદ્ર જેવા જૈન યોગીનું પથદર્શન બાપુને અગાધ શક્તિ બક્ષતું હોવાનું સ્મરણ પ્રધાનમંત્રીની મુલાકાત સમયે તાજું થયું હતું.
તો આ સાથે આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. થોડી ક્ષણોમાં આપ જોશો પ્રધાનમંત્રીનો રાજકોટથી કાર્યક્રમ.